હા હવે તમે સેટ આવી જાઓ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે આપણે આવી ગયા છીએ મારી વાડીએ. આ જો આપણું મકાન છે અને આ છે આપણો બગીચો મિત્રો. અને આપણે જે આ વિડીયામાં જોયું હતું કે થાંભલો ફેરવો તો ખેતરમાં, તેમાં હવે વાવેતર થઈ રહ્યું છે અને વાવેતર કરીને પછી પાણી ચાલુ કરીશું મિત્રો. તો અને આપણે વાવવાની છે માંડવી. તો મિત્રો મારા વિડીયો સાથે જોડાઈ રહેજો અને વિડીયોનો આનંદ માણજો. તો મિત્રો જોઈ કે માંડવી વાવીને આપણે પાણી વારીશું તે. હા બંધ છે. ઊંધી મોટર ફરતી નથી ને? મારા બંધ છે. મોટર ઊંધી નથી ફરતી ને? ઊંધી નથી ફરતી ને મોટર? આ થોડી ઊંધી ઓલી ઓલી નળી બંધ કરી દી એમ કહું. હું કે હું કે છે હું મિત્રો વાવેતર થઈ ગયું છે. માંડવી વાવી છે માંડવી. ખાસો માર દેવાય, પારા બારા ન કરે. મિત્રો તો આટલી માંડવી પાઈ દીધી છે મિત્રો. અને મિત્રો પાણી નહોતું ઉકળતું એક મોટર એટલે 2 મોટર ચાલુ કરી હતી મિત્રો. અને આટલી માંડવી પાઈ. આ છે 5 વીઘા પડું. અને મિત્રો આ છે 9 વીઘા પડું. એમાં અડધી માંડવી વાવી છે, કારણ કે કોરામાં વાવીએ છીએ એટલા માટે અડધી માંડવી વાવી છે. અને આટલી પી જાહે એ 2 મોટર ચાલુ કરશું તે આટલી પીહે. પછી આપણે આ ભાગ છે ને તે વાવવાનો છે. તો આજ આ માંડવી વાવી તે પી જાહે અને પછી આપણે આ ભાગ વાવવાનો. મિત્રો આ તમે જોયું કે આમાં પાણી ક્યારામાં 2 કલાક પાણી જતું, પછી 1 મોટર ને પછી 2 મોટર ચાલુ કરી એટલે અડધી કલાકે ક્યારો ભરાવા માંડ્યો. તો મિત્રો આવી રીતે ડબલ મોટર ચાલુ કરી હતી. એટલા માટે આપણે આ એટલું અડધું જ વાવ્યું છે 4-4.5 વીઘાનું. એ આજ પી જાય પછી બીજું 4-4.5 વીઘાનું વાવશું. અને હવે આપણે આગળ ઓલી નીક સેલે બંધાય છે, એ નીક કમ્પ્લીટ થઈ જાય એટલે પાવર આવે એટલે 2 મોટર ચાલુ કરીને આપણે પાવાનું ચાલુ કરીશું. મિત્રો આ છે સાગરભાઈનો દતાર. અને જો માંડવીને દાણા પીડ્યા છે. અને ભાઈ ક્યાંક થેસર લઈને વહી ગયા છે. અને આ દતાર મૂકી દીધો છે ને આ મને. અને આ એક ફારવું મેળાઈ ગયું મિત્રો. તો આપણે હવે એનું ફારવું ખોલવાનું છે મિત્રો. આ કામ હોપીને ભાઈ વહી ગયા છે થેસર લઈને અત્યારમાં. અને દતાર અહીં વાડીએ છોડાવી નાખ્યો છે. આ એક દાંતો છોડાવવાનો છે મિત્રો. જો આ મેળાઈ ગયો. આ દાંતો આવી રીતનો મેળાઈ ગયો છે. ને સાગરભાઈ ગુલ થઈ ગયા છે અત્યારમાં. ટ્રેક્ટર લઈને વહી ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણે એનો દાંતો છોડાવી નાખીએ. જો આ દાંતો છે. તો મિત્રો હવે આપણે દાંતો છોડાવી નાખશું પહેલાં. મિત્રો આ દતારનું એક હાડકું કાઢી નાખ્યું છે આપણે. હવે એક દાંતો કાઢી નાખ્યો છે. અને આ દાંતાના બોલ પણ ખુલી ગયા છે. અને હવે આ દાંતો પણ કાઢવાનો છે મિત્રો. એક દાંતો મેળાઈ ગયો તો એટલા માટે આપણે દતારનો દાંતો ખોલી નાખ્યો છે. અને મિત્રો અત્યારે એટલું વાવેતર થઈ ગયું છે.
અને ઓલું કર જો છે ને તે પી ગયું છે, તે 5 વીઘાનું છે, તે પી ગયું છે ને આ 8-9 વીઘાનું છે, તેમાં અડધું વાવેતર કર્યું છે. અડધું વાવેતર કરવાનું એક જ કારણ મિત્રો કે આને સવડા માર્યા હતા એટલે પાણી ઉકલતું નથી. એક મોટરનું તો ઉકલતું નથી મિત્રો, 2-2 કલાકે ક્યારો પીવે છે. એટલા માટે આપણે 2 મોટર જોડી હતી મિત્રો, સાથે 2 મોટર, અને તેનું પાણી વાર્યું તો આપણે તે પી ગયું છે. આગળનું ખેતરમાં 5 વીઘામાં હવે આવા 8-8.5 વીઘામાં આપણે નીકું રિપેરિંગ થાય છે. અને નીકું રિપેરિંગ થઈ જાય એટલે પાણી 9 વાગે પાવર આવે એટલે પાણી જોડવાનું છે મિત્રો. આ નીક તૈયાર થઈ ગઈ છે ને એમાં પાણી ચાલુ કરવાનું છે હવે. ને એમાં જો બીજી નીક તૈયાર કરે જ છે, પછી આપણે પાણી ચાલુ કરીશું. અને અહીંયા ભૂંગરા લાંબા કરી લીધા છે તો ડબલ મોટર ચાલુ કરવાની છે. કુપારા કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા 2 મોટરનું પાણી ચાલુ કરવાનું છે. જો આ એક ડટ્ટો ખોલશું અને કામથી પાણી આવશે. હે આમાં લાગત નાખવા દો, હરગડી પતી જાય. નાખી દે, બધાય થોડા નાખવા દો. તો આમાં તો નાખવા જ પડે ને, આ કાપી નાખશે પાડી. તો લાગત નાખવા દો. આ બાજુ નાખી દીધું. વાંઈ તો ભલે રહ્યો. આ બાજુ હેઠો આવી દીધું. ઘટશે કોથરા કે હલો મિત્રો, જુઓ અમે આ બગીચો કાપતા વિડીયો બનાવ્યો હતો અને હવે અત્યારે અમે ખુલ્લું કરીને હવે એમાં માંડવીનું વાવેતર કર્યું છે. બગીચા કરતાં એવો અંદાજ છે કંઈક તો ઉત્પાદન આવશે હાથમાં. બગીચા છેલ્લા 7-8 વર્ષથી લગભગ ખાવાની કેરી નથી આપતા અને ખર્ચા સામે જતા હતા. તો એની આમાં મહેનત પુષ્કળ છે, પણ રોટલા પાણી નીકળી જાય એવું દેખાય છે અમને. હજી એક ભરાઈ નાખજો. નહીં થાય. ફેરો વાહ મૂકી દી લાંબુ. હા તમે રેવા દો, પણ તમે ઉભા રહ્યો. હા જય એમ. હા હવે તમે સેટ આવી જાઓ. વારા ફરતી વારા. મુંડા નો આવે રોગ, જીવાત દાણો ન ખાય, દાણો બગડે નહીં, કોઈ જાતનો રોગ નો આવે માંડવીમાં. મિત્રો તો આપણે આવી રીતનું વાવેતર કર્યું છે અને સાગર સોજિત્રાએ વાવ્યું છે માંડવી અને આવી રીતનું પાણી પાયું છે મિત્રો. તો અહીં મારો વિડીયો પૂરો કરું છું. વિડીયોને લાઇક ને શેર ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન દબાવજો, જેથી કરીને આપણા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. જય શ્રી કૃષ્ણ.